નવા રાજા વડલા પ્રાથમિક શાળા. આજે તમને એક વાર્તા સંભળાવીશ. મને આશા છે કે આપ સબ શાંતિથી સાંભળજો. તે વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી. એક હતો પોપટ. પોપટ ખૂબ ડાયો હતો. એક દિવસે પોપટને તેની માં કહે, ભાઈ પોપટ, તું કમાવા જાને. પોપટ તો ઠીક કહીને ઉઠતો ઉઠતો ઠેક દૂર પગ ગયો. ત્યાં એક સરોવર આવ્યો. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટભાઈ તો બેઠ્યા. ત્યાં કાચી અને પાકી ઘણી કેરીઓ આવેલી. પોપટ તો કેરીઓ ખાઈ અને આંબાની ડાળી જ લે. ત્યાં જ ગાયો ગોડાયો. પોપટ ગાયોને કહે, એ ભાઈ ગાયોના ગોવાળ, એ ભાઈ ગાયોના ગોવાળ, મારી માને એટલું કે છે, મારી માને તે એટલું કે છે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ અંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. તો ગાયોનું ગોળ કહે, અરે બાપુ, આ ગાયોને કેરી ઘી મૂકી થાય, નાસી જાય ને. તારી છોટી હોય તો એક સુંદર મજાની એક ગાય લઈ લે. પોપટે તો સુંદર મજાની એક ગાય લીધી અને આંબાની થડી બાંધી. ત્યાં થોડીક જ વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોળ આવ્યો. પોપટ ભેંસોના ગોળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, એ ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કે છે, મારી માને તેટલું કે છે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ડહુકા કરે. તો ભેંસોનો ગોળ કહે, અરે ભાઈ, હું તારી માને કહેવા જાઉં તો મારી ભેંસો ભાઈ જાય ને. તારે છોટી હોય તો એક પાડીવાળી એક ભેંસ લઈ લે. પોપટે તો એક પાડીવાળી ભેંસ લીધી અને આંબાની થડે બાંધી. વળી ત્યાંથી થોડીક વાર થઈ ત્યાં તો બકરાનો ગોળ આવે. બકરાદી લીધા. પછી ઘેટાનો ગોળ પાસેથી ઘેટા લીધા અને ઘોડાનો અસવાર ઘોડા લીધા. સાંડિયાનો ગોળ પાસેથી સાંડિયો લીધો અને સાંડિયાનો ગોળ પાસેથી સાંડિયો લીધો. પછી તો પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડા, સાંડિયા બધાને લઈને એક શહેરમાં આવ્યો. તે બધાને વેચી નાખ્યા. એટલે તેને ઘણા બધા રૂપિયા મળ્યા. અડધાનું તેને સોનું લીધું અને તેના ઘડેના ઘડે અને બીજા રૂપિયા ભણી પોપટભાઈ તો ઘર ભણી ચાલ્યું. ત્યાં મોડી રાત થઈ ગઈ હતી. બધા ઊંઘી ગયા હતા. પોપટ માને સાતને કહે, માં બહાણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલિયો ઢોળો, સાદાઈનો ગળો. પોપટભાઈ પાખ ખેરે અને માની થયું, અત્યારે પોપટ ક્યાંથી રહેશે? આ કોક ચોર બોર હશે, ખોટું ખોટું બોલતો હશે, માહિત બહાના લગડી. તે પછી તે કાકીને ઘેર ગયો અને કાકી બહાણા ઉગાડો, પાથરણા વસરાવો, ઢોલિયો ઢોળ, સાદાઈનો ગળો. પોપટભાઈ પાખ ખેરે અને પછી કાકીએ કહી દીધું, અત્યારે કોઈ બહાના નથી ઉગાડતો. આવું જ તો સવારે બધા સગા લઈને ઘર ગયો. કોઈ બહાના ના ઉગાડ્યા. તેનો જુગાડીએ જેવે તેની મોટી માં ઘેર ગયો અને કહે, મોટી માં બહાના ઉગાડો, પાથરણા પથરાવો, ઢોલિયો સારાઈ મગર. પોપટભાઈ પાખ ખેરી અને પછી મોટીમાં તો એક જ થી ઉઠી ગયા ને કહે, લે મારા દીકરા, તું આવ્યો, લે હું બહાણા ઉગાડું, લે બાપુ આવ અંદર. અને પછી તો પોપટભાઈ અંદર આવ્યા. માએ તો બહાણા ઉગાડ્યા, પાથરણા પથરાય, ઢોલિયો ઢોળાય, ઉપર થોડા ગાદલાય પથરાય અને કહે, તું આ જરાક બેસ, હું સરાઈનો રમનો લઈ. સરાઈ લાગે. પોપટભાઈ ખુશ થઈ ગયા અને બાપા તેનું પેક લગેલું. ખનન રૂપિયા ફરવા લાગ્યા. થોડી કચવા થઈ ત્યાં તો આખું ઘર રૂપિયા થઈ ગયું. પોપટભાઈ ખાધું પીધું, મોજ કરી હસતું નમસ્તે જીંજે કરે.